રામેશ્વરથી અમારે તિરુપતિ જવાનું છે એટલે બી रमानी ये ट्रैवल्स છે मुंडन करने का है तिरुपति में जाने का है तिरुपति मुंडन करने का है मुंडन થવાનું છે તિરુપતિ જઈને તિરુપતિ થી તિરુમાલા જાય કારણ કે મેઇન મંદિર છે ને તિરુમાલા છે એનું ઉપર પૂરો જોજો અત્યારે જ્યારે તમને ખબર પડી કે તિરુમાલા મંદિર ઉપર કઈ રીતના છે કદરી નિલયમ અમારો કયા હતા પેક ફાઈબર એક ખાલી જીને આવવું હોય ને આધાર કાર્ડ સાથે રાખવાનું यहाँ कितना वागे वारो આવી જોવાનું છે કારણ કે અહીંની વાત સંભળાય આખો દિવસથી 24 કલાક થઈ જાય 48 કલાક થઈ જાય બધું ઘણા પોરબંદરના સુભાષનગરના તો તમને અન્ના બતાવું ગુજરાતના અન્ના જોઈ લે ગુજરાતના અન્ના બપોરના 2 વાગ્યાના લાઈનમાં ગયા હતા રાતના 2 વાગે 12 કલાકથી ટોટલ જરા આપણે રામેશ્વરથી દર્શન કરીને ત્યાંથી નીકળી ગયા ત્યાંથી છે ને રામેશ્વરથી અમારે તિરુપતિ જવાનું છે એટલે રામેશ્વર મંદિરેથી છે ને 2 કિલોમીટર દૂર બસ સ્ટોપ છે ત્યાંથી અમે જો ઓનલાઈન ટિકિટ કપાવી હતી એ બી રમાની એ ટ્રાવેલ્સ છે એમાં અમે ટિકિટ કપાવી હતી અમે જાય છે તિરુપતિ સ્લીપર કોચમાં એનું ટિકિટ ભાડું છે 1200 રૂપિયા પર પર્સન હવે અહીંથી 5:30 વાગે ઉપરે રામેશ્વરથી ને ત્યાંથી ને આપણે 7 વાગે પુગાડે તિરુપતિ ને બસની કન્ડિશન એક નંબર છે बस जो आ कैफे है ने तिरुपति कैफे यहाँ से बस स्टॉप આપણે જો બસ બતાવું જોઈ લો ખાલી સ્લીપર કોચ છે 13 કલાકનો રસ્તો છે આપણે जाने वाला है ना 13 કલાકનો રસ્તો છે આખો સફર છે આપણે જો બસમાં કાઢવાનો છે ના ડબલ સીટ છે ऊपर चलिए कहीं ये उधर से तिरुपति जाने वाला है ना किधर मुंडन कराने का है तिरुपति में जाने का है तिरुपति मुंडन करने का है केक को बोलिए हमें जोईने भाव के क्या जाने का है तिरुपति जाने का है ना तिरुपति हमको तो जाना है तिरुपति बालाजी मुंडन की तो मुंडन हम तो काटने के लिए मुंडन करने के लिए टकला करना है टकला જો ભાઈ હા મોબાઈલ બાકી હતો પાછો બસમાં હોય ટ્રેનમાં હોય ગમે હોય કોઈ બાકાજી કીધું ચાલુ જ હોય વિડિયો ઉતાર ચરાવવાનું જય બજરંગબલી રક્ષા કરજે सब भाई रक्षा करो તિરુપતિ જાય ને જે મૂકવાનું છે બધે મૂકી દેજો હું મુંડન જ થવાનું છે તિરુપતિ જઈને દારૂ મૂકી દી બીજે ચાલુ રાખી ભગવાન આમ સુધા દેજે એમ કે જે ભગવાન સુધા દેજે આખા ભાઈ નું સુધારી છે ભગવાન તિરુપતિ જઈને આનાની તો હાડી બાયરી મળી જાય મારા ભાઈને હાડી બાયરી મળી જાય એકલા કાળિયા જેવી પછવાડે છે ये प्रवीण भाई है आपको कुछ बोलना है આમાં લાઈટ ના આવતી અમારી સીટ છે ટોટલ 6 સીટ લીધી આપણે બે અપરની જ છે 6 બે અપર બે અપર આગળ 6 અપરની જ સીટ છે ને ફૂલ એસી વાળી સીટ છે બસ એ બી રમવાની છે તમારે પણ જવું હોય રામેશ્વરથી તિરુપતિ બાલાજી તો ડાયરેક્ટ બસ જાય છે રામેશ્વરથી તિરુપતિ ને 1200 રૂપિયા એક પર્સન છે ને બસમાં તમને કંઈ ઘટીએ નહીં ફેસિલિટી પૂરેપૂરી છે ફૂલ એસી છે લાઇટિંગ છે બ્લેન્કેટ બધું છે ને બસ ઉપડે છે રામેશ્વર ન્યૂ બસ સ્ટેન્ડ ત્યાંથી બસ ઉપડે છે તિરુપતિ બાલાજીની કોઈ બી જગ્યાએ તમારે જવું હોય ને ત્યાં બસ સ્ટોપેથી તમને બસ મળી જશે 5:30, 6:30, 6:30, 8, 9 વાગ્યા સુધી બસ તમને મળશે ઓનલાઈન પણ ટિકિટ તમે કપાવી શકો ચાલો આપણે તિરુપતિ બાલાજીમાં મળીએ ત્યાં જઈ આનો વ્યૂ તમને બતાવો તમને લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આપણે તિરુપતિ બાલાજીમાં મળીએ તિરુપતિ પૂછી આવ્યો સવારના 7:30 વાગે આપણે રામેશ્વરમાં જે સાંજે 6 વાગે બસ થઈ અત્યારે તિરુપતિ બાલાજી અત્યારે તિરુપતિ જે ડાન્સ કોમ્પ્લેક્સમાં લેવા જવાનું છે દર્શન કરવા માટે
ગયો, પણ હવે અહીં ક્યાંક નીચે ક્યાંક રહેવાની બંદોબસ્ત કરવો પડીએ. કારણ કે 24 કલાક પહેલાં ઓનલાઈન કરાવવું પડે. તિરુમલામાં રોકાવું હોય ને તો અમારે તિરુપતિમાં જ ક્યાંક રોકાવવું પડે. ત્યાંથી શેરિંગ બસ જે જતી હોય ને, બસ પ્રાઇવેટ સાધન બધું જાય, ત્યાં અમારે બસ લઈને બસમાં જ આવવું પડે તિરુપતિ દર્શન કરવા. જ્યાં પહાડો દેખાય ને પછવાડે છે તિરુપતિ બાલાજીનું મંદિર. ઓલું જોયું અવર ગેટ વાળો અત્યારે અમે તો બસ સ્ટેન્ડથી 4 ફાઇનલ ગાઈ જો અમે અહીંથી તિરુપતિથી તિરુમાલા જાય, કારણ કે મેઇન મંદિર છે ને તિરુમાલા છે ઉપર પહાડોમાં. અમે એવા ગાડી આ સુમો લીધો, 1 person 150 રૂપિયા. એમાં અમારે જવાનું છે. સામાન બામાન ને બધી રાખવાની ઉપર લોકરમાં, કારણ કે નીચે સુધી રાખી તો પછી સામાન બામાનની કોઈ ગેરંટી રહી નહીં. એટલે અમે ઉપર લોકરમાં સામાન રાખી દઉં. ને અહીંયા ટોકનમાં તો 12 વાગે ચાલુ થાય ને 12 વાગ્યા લગીની વાત જોવા મને બહુ વાર લાગી જાય. ટોકન લઈને તોય 10-12 કલાકની વાર લાગે ને ટોકન ના લઈએ ને તોય 13-14 કલાક ને પબ્લિક ઓછી હોય રેલવેવાળો આવી જાય. ફાઇનલ પછી અમે 200 રૂપિયા નક્કી કરી 1 person ને જાય હવે તિરુમાલા. ત્યાં મેન મંદિર છે તિરુમાલા, ઉપર પહાડોની વચમાં. ત્યાં જે પહાડો દેખાય ને એની વચમાં છે, સેન્ટરમાં. અહીંયા ઉપર જ ફરવા જેવું દુનિયાનું છે તિરુમાલા. તો વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને હજી અહીંયા ઉપર રોમાંચક બધી સફર બતાવું તિરુમાલા ઉપર, ડુંગર ઉપર કેમ છે કેમ નહીં. ચાલો મળીએ આગળ વિડીયોમાં, ને વિડીયો પૂરો જોજો. અત્યારે જ્યારે તમને ખબર પડી કે તિરુમાલા મંદિર ઉપર કઈ રીતના છે કઈ રીતના નથી, બધી તમને બતાવું. શેરિંગ બસ જાય નથી જતી એ બધું. તિરુમાલામાં જવા માટે નીકળી ગયા. શેરિંગ જે જીપ હોય અને કે 1 personના 200 રૂપિયા લે. જેટલા જણા હોય ને ભરાઈને એટલા લોકો ઘુમાવે એટલે લે. કારણ કે 14 મોટી ગાડી હોય વધારે લે. ચેકિંગ એટલું ચાલુ છે ને, બે ગાડી સ્કેન થાય, પછી જે આપણે ઠેલા હોય એ સ્કેન થાય, સિગરેટ, પાણી, પ્લાસ્ટિકની બોટલ, જમીનથી પ્લાસ્ટિકની કઈ બી વસ્તુની, પછી તમાકુ, દારૂ, ફાકી, કોઈ જાતનું કોઈ વ્યસનની વસ્તુ હોય ને એ બધી લેવાની બંધ છે. એ બધું ટોટલી આખું સ્કેન થાય ઠેલાવેલા બધું. એટલા માટે કરીને તમે આવતા હોય તો એ બધી જે વસ્તુ તમાકુને પછી પ્લાસ્ટિકની પાણીની બોટલ છે સાથે લઈ આવતા નહીં, કારણ ચેકિંગ અત્યારે ફૂલ છે. ત્યાંથી જ અમને ચેકિંગ બેકિંગ કરાવી, સ્કેનિંગ બધી કરી નીકળી ગયા. વેંકટગીરી નિલયમ અમારો કયા હતા પેક 5 તો તમે પણ તિરુપતિ આવો આમાં રોકાજો, કારણ કે આમાં બધી બિલકુલ ફ્રી છે. રહેવાનું, ખાવાનું, પીવાનું, સંડાસ, બાથરૂમ, લોકર બધી ફ્રી છે. અને મોટી બિલ્ડિંગ છે, સુવા માટે એપાર્ટમેન્ટ હોલ બધી મળી જશે. બહુ મોટો હોલ છે. નાવા છે ને 3 થી 4 હોય છે આખા તિરુમાલામાં. એટલે અહીંયા ઉપર આવો ને તો રહેવા પીવાનું ખાવા પીવાનું એ અમે એવું કરતા ને ટેન્શન નહીં લેવાનું. અહીંયા દર્શન કરવા આવવું હોય ને તો ઓનલાઈન ટોકન હોય ને તો હેલું પડીએ. બાકી ફ્રી દર્શનમાં તો બહુ વાર લાગે, 14 કલાક 15 કલાક, ક્યારેક 24 કલાક થઈ જાય, 2 દિવસ થઈ જાય. એક ખાલી જેને આવવું હોય ને આધાર કાર્ડ સાથે રાખવાનું. એક આધાર કાર્ડમાં છે ને 1 લોકર આપે, એમાં તમારા 3 બેગ ટોટલમાં મોટા બેગ હોય ને તો તિરુપતિમાં આટલી બધી સગવડતા છે. આવી આ એક નહીં 2-3 છે આવી મોટી મોટી બિલ્ડિંગો.
તો ગાઈસ ફાઇનલી આપણે જો અત્યારે વેંકટરી નિલયમ જે સદન છે ને એમાં વહી આવ્યા. જો તમને અંદરથી બતાવું અંદરથી કેવું છે. ના એકદમ ફ્રી છે, કોઈ જાતનો કોઈ ચાર્જ કે પૈસા કે કંઈ નથી. ના જે લોકર લેવું હોય ને તો ભેગો આધાર કાર્ડ રાખવો પડે. એક આધાર કાર્ડમાં છે ને એક લોકર આપે તમને. અત્યારે પહેલું કામ આપણે છે ને એ લોકર લેવાનું જ કરવાનું છે, કારણ કે આધાર કાર્ડ લઈને લાઈનમાં ઊભવાનું છે ઉપર, ને 3rd ફ્લોર ઉપર છે, 3જા માળે. ત્યાં ટોકન લેવાનું છે આપણે. અમે જો આપણે સીધા ઉપર જઈએ ને 3 લોકર લઈ લઈએ આપણે 6 જણા વચ્ચે. તો જો ગાઈસ આપણે અત્યારે આધાર કાર્ડ લઈને લાઈનમાં ઊભી ગયા. અત્યારે જો કેટલી સીટ, કેટલા લોકર, કેટલા રૂમ, કેટલા હોલ ખાલી છે ને જે આ ડિસ્પ્લેમાં તમને દેખાય. તો ફાઇનલ ગાઈસ આપણે અત્યારે લોકર મળી ગયું છે 485 નંબરનું. અત્યારે બધીમાં સામાન વામાનને બધું ગોઠવી દીધો ને આપણે જો કોઈક સામાન બાકી અંદર રહી ગયો કાઢવાનું છે. અને અત્યારે જો આ રીતના હોલ હોય, જો એટલા બધી લોકરો છે આવા છે ને 10 થી 15 હોલ હોય. ચાર્જિંગ બાર્જિંગનું બધી અહીંયા છે અંદર, સુવાનું ને બધું. તો ગાઈસ જો અમે તૈયાર થઈ ને પરસાદી લેવા જઈએ. બધાએ જો ટ્રેડિશનલ કપડાં પહેર્યા સાઉથ ઇન્ડિયનમાં. તો ગાઈસ અત્યારે જો અમે પરસાદી લેવા આવ્યા નાઈ ભાઈ, જો અમે કોઈક ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો સાઉથ ઇન્ડિયાનો. આપણે પણ પહેરેલો. મહાપ્રસાદ ચાલુ છે અત્યારે તિરુપતિમાં. અહીંયા નાવા ધોવાનું લોકર રૂમ બધું ફ્રી જ છે. આધાર કાર્ડ ભેગો રાખવાનો, જેટલા નાવું હોય ને દર વ્યક્તિ વચ્ચે છે ને એક વ્યક્તિ વચ્ચે એક લોકર આપે. સવારના 7 થી 3 ને સવારના સાંજે 7 થી 10:30 રાતના એટલો ટાઈમ છે. સવારના 10:30 વાગ્યા બપોરના 3 વાગ્યા સુધી. બીજો ટાઈમ છે સાંજના 7 વાગ્યાથી રાતના 10:30 વાગ્યા સુધી પરસાદ ચાલુ હોય. લોકર રૂમનું બધું અહીંયા જ છે. લોકર રહેવાનું નાવાનું બધું અહીંયા જ હોલમાં જ. તો ફાઇનલી કાંઈ અત્યારે આપણે વયા છે હોલમાં પરસાદી લેવા માટે. ના એ પરસાદી જો થાળીમાં કે નહીં કેળના પાનમાં આપે. સાઉથ ઇન્ડિયામાં તમે ગમે ત્યાં જાઓ ને પ્રસાદ લેવા કે હોટલોમાં કે ત્યાં છે ને કેળના પટ્ટા જ હોય થાળીની જગ્યાએ. અમને જો પહેલાં પ્રસાદીમાં ચતરી પણ આપી દીધી. પહેલાં જે ઇડલી મને હોય એ સૌથી પહેલાં પ્રસાદીમાં જો અમને ઠામા રાઈસ છે એવી જે આપણે ખીચડી કહીએ ને એ આ લોકોને સાઉથમાં ઠામા રાઈસ કહે. જે રાઈસ હોય ચોખા કે કાચા ચોખા હોય ભાત જેમ, એમાં દહીં નાખેલું હોય એવી કંઈ પ્રસાદી હોય. તો ફાઇનલી ગાય છે અત્યારે આપણે જો પ્રસાદી લઈ અને હજી સેવા સદન હતું ત્યાં જ આપણે પ્રસાદીનું બધું હતું. લોકર રૂમ, નાવા ધોવાનું, બધી ડ્રેસ ચેન્જ કરવાનું બધું ત્યાં જ હતું. મોટી ધર્મશાળા છે, ફ્રીમાં જ છે બધું. લોકર રૂમ ઉપર ખાવા પીવાનું, પ્રસાદી, નાહવાનું, બાથરૂમ બધું ફ્રીમાં જ છે. એ મોટા જે તિરુપતિમાં જે મોટું સદન છે ને ત્યાં અત્યારે અમે તો પ્રસાદી લઈને મંદિરે દર્શન કરવા જાય. અત્યારે ટાઈમ થયો 12 જેવું થઈ ગયું, 12:35 જેવું થઈ ગયું. મંદિર અમારે અહીંયા જે સેવા સદન છે ને ત્યાંથી છે ને 900 મીટર જેવું છે, એટલે 1 કિલોમીટર જેટલું છેટું છે. હવે ચાલીને જઈએ અમે અહીંયા કેટલા વાગે વારો આવી જોવાનું છે, કારણ કે અહીંની વાત સંભળાય આખો દિવસથી 24 કલાક થઈ જાય, 48 કલાક થઈ જાય, બધું થઈ જાય. જાય પછી ખબર પડે. અમારા પોરબંદરના સુભાષનગરના તો તમને અન્ના બતાવું, ગુજરાતના અન્ના જોઈ લે. ગુજરાતના અન્ના ગુજરાતના અન્ના છે પોરબંદરના. ચાલો હવે ચાલીને જાય આપણે મંદિરે. અહીંયા કેટલી ભીડ છે પછી તમને બતાવું.
જો જો ભાઈ આપણા માણસોને છે ને આ ધોતીમાં લુંગીમાં ફાવતું નથી ચાલવામાં. બરે ના લુંગી ડાન્સ લુંગી ડાન્સ આખો જ આવે. આખો જ છે બરાબર છે બધી. બધી આવી ગઈ તમારે બધી આમ સાઈડમાં ઉપર ચડી જા. આખાડી આવી ગઈ તમારે બધી આવી ગયું. હા ભાઈ સ્ટોરેજ ફૂલ થઈ ગયા છે. તો ગાઈસ જો આજે બસ આવે ને એ મુફ્ત સેવા આપે. જે તિરુમાલામાં જે ફરવા જેવી જગ્યા છે ને ત્યાં બધે મુફ્તમાં લઈ જાય. મંદિર છે, નાની મોટી સાધનો છે, એ બધી. અત્યારે અમે જો મંદિરે જાય તિરુપતિ બાલાજી વેંકટેશ્વર મંદિર. અહીં તો આપણે બધીને પૂછતા જાય પણ આપણે મંદિર કરતા કોઈ સમજવું જ નહીં. ટેમ્પલ કેવું પડે. અહીંયા આપણી ભાષા કોઈને હવે સમજ નથી પડતી. હિન્દી પણ બહુ ઓછી આવડે બધા અહીંયા. વધારે પડતી તમિલ ને મલયાલમ જ બધા. ફાઇનલ ગાઈસ અત્યારે આપણે પૂગ્યા છે મંદિરે. અને સૌથી પહેલાં જો આપણે આ જે કુંડ છે ને તિરુપતિમાં ત્યાં સ્નાન કરવા આવવું પડે. સ્નાન કરી પછી જવું પડે મંદિરે. તિરુપતિ મંદિરે જવા પહેલાં છે ને પહેલાં વરાડીમાં દર્શન કરવા પડે. તો ગાઈસ જો અત્યારે અમે જે 8મા હોલમાં તિરુપતિ મંદિરનો જે કેટલા ટોટલ 9 હોલ છે. આમાં અત્યારે 8મા હોલમાં અમારો વારો આવ્યો. અમારે કેટલા 2 વાગ્યાના હોલમાં છે અને અત્યારે વાગ્યા ટાઈમ થયો 5 વાગ્યા. 2 વાગ્યાની વાત છે ને અત્યારે 5 વાગી ગયા. 3 કલાક થયા હોલમાં. અત્યારે બીજે કંઈ હોલ ખુલ્લો નથી. ટોટલ 9 હોલ છે જે 8મા હોલે પૂછવા માટે અમારી કાલની હવા પડી જાય. આજે આખો દિવસ આખી રાત ને હવાના વાળો લગભગ આવી તિરુપતિ બાલાજીમાં. અહીંયા ફેસિલિટીમાં કંઈ ઘટતી નથી. આરામ કરવા માટે હોલ મોટો છે. સંડાસ બાથરૂમ છે, પાણી પીવાનું છે, પછી આ કોફી આપે. અત્યારે કોફી છે આ પીવા માટે. ફ્રી બધી છે, ફ્રી સેવા કોઈ. અત્યારે છે બધી વેટિંગ હોલમાં જ છે. અત્યારે ગાય 7 કલાક થઈ ગઈ પણ હજી હોલનો ગેટ નથી ખોલ્યો. એટલે પબ્લિક જો હતી વાત જ જોઈ. બહુ દુનિયાની પબ્લિક છે હોલમાં. આવા ટોટલ 9 હોલ છે. અમે તો જે 8મા હોલમાં છે. જ્યારે દરવાજો ખોલે નહીં જ વાત જોઈએ અમે. તો ફાઇનલી ગાઈસ જો હવે હોલનો દરવાજો ખોલી નાખ્યો અને બધી જો આગળ વહેલા દર્શન કરવાનું કરીને જો લાઈનમાં બધી તગડી કરે. આપણે જો દોડતા જઈએ. તગડવાનું ફાવતું તો નથી તો એ તગડીએ. આ વહેલો વાળો આવી જાય ત્યારે રાત પડી ગઈ. આથી નીકળે ઘરે જાવ. ક્યાં જવાનું છે કઈ ગયો નથી. ફાઇનલ આપણા રાતના 2 વાગે તિરુપતિના દર્શન થયા. બપોરના 2 વાગ્યાના લાઈનમાં ગયા હતા. રાતના 2 વાગે 12 કલાકથી ટોટલ જરા મસ્ત મજાના દર્શન થઈ ગયા તિરુપતિ બાલાજીના. આ મંદિર છે, તમે દર્શન કરી લ્યો. અંદર તો કેમેરા અલાઉડ નથી. આ તિરુપતિ બાલાજીનું મંદિર છે. સીધી વરાદેવનું છે.
તિરુપતિ બાલાજીના દર્શન કરવા હોય ને તો પહેલાં વરાડીના દર્શન કરવા જવા પડે, પછી તિરુપતિ બાલાજીના દર્શન કરવા આવવું પડે. અત્યારે સુવિધા એવી મસ્ત મજાની છે ને, પીવાનું, બેહવાનું, ખાવાનું, પીવાનું, સંડાસ બાથરૂમ બધું વસ્તુ ફ્રી છે. બોકર બધી વસ્તુ ફ્રી છે. એ લોકો નજારો જોઈ લો રાતનો. પૂરેપૂરી 12 કલાકથી બપોરના 12 વાગે અંદર ગયા, બપોરના 2 વાગે બપોરના ગયા હતા અંદર, રાતના 2 વાગે મને વારો આવ્યો દર્શનનો. બહુ મોટું મંદિર છે. ખાલી 10 કે 12 તો ખાલી હોલ છે આમાં. ને જે આપણે કોરિડોર હોય ને જે લાઈનમાં ઊભવાનું, એ સમજી લો કે 10 થી 12 કિલોમીટર જેટલું હોય. ખાલી મંદિરમાં છે એ અલગ. આપણે મસ્ત મજાનું દર્શન થઈ ગયા. હવે આપણે ફોટા બોટા કરવાની યાદ આવ્યા, હું તમને આગળનો ભાગ બતાવું. આગળનો ભાગ આ ચાંદલા વાળો. જય હો તિરુપતિ બાલાજી. ફાઇનલ ગઈ સવાર પડી ગઈ. અત્યારે આપણે તિરુપતિમાં જે બીજો દિવસ છે, અમે અત્યારે જો શેરિંગ ટેક્સીમાં જે આજુબાજુ લોકલ ધામ હોય ફરવા જાય, અને આ શેરિંગ ટેક્સીનું ભાડું છે 2000 રૂપિયા. તો 2000 રૂપિયામાં છે ને તિરુમાલામાં જેટલા ધામ આવે ને, 6 ધામ છે એ ફરાવે. એટલે પહાડો જેવું જ છે. તિરુમાલા પહાડ છે તો પહાડ ઉપર છે તિરુમાલા. ત્યાં બધી મંદિર, મ્યુઝિયમ, બધા મંદિર અહીં તિરુમાલા ઉપર જ છે. નીચે કંઈ નહીં. તિરુપતિ ખાલી ગામનું નામ છે, બાકી મેન જે છે ને એ બધા તિરુમાલા જ છે. અહીંના પહાડો પણ એવા છે ને કે આપણે કેદારનાથ ઘાટી જેવા જ આમ ફિલિંગ આવે. રસ્તા પણ એવા જ છે, ઊંચા અને ધેહાવાળા આગા જતા હતા. તો ગાઈસ અત્યારે અમે આવ્યા છે તિરુમાલા. સીધા થોડો પુરાનો ગાર્ડન છે ને ત્યાં તમે જો પાણો જોઈ લ્યો. સાવ કટોકટી જ છે, ચોટેલો પણ નથી. એ ગીતમાં ફેર ન પડે એટલો ખાલી ગાળો છે. તો એ જો આખો પાણો કે દૂરતો નથી, એમને એમ જ છે કેટલા સમયથી. જ્યારે અહીં ધરતીકંપમાં એવું હતું ને, ઝાડનો પાણો આ રીતના રહી ગયો. સીતાથોડા નામ ગાર્ડન. ગાઈ જો તિરુપતિમાં છે ને આ પથ્થર છે ને કોઈ સપોર્ટ વિનાનો છે. જો ક્યાંય સપોર્ટ જ નથી આ પથ્થર. જોઈ લો ક્યાંય સપોર્ટ નથી. છૂટો હશે. આ જગ્યા છે ને તિરુમાલામાં આવેલી છે. તિરુપતિ માતા વેંકટેશ્વર મંદિર છે ને ત્યાંથી 8 કે 9 કિલોમીટર દૂર છે. પહાડમાં ઉપર ચડવાનું આવે, પહેલાં પછી ઉતરવાનું આવે, પાછું ચડવાનું આવે. એ રીતનો કંઈક રસ્તો છે. આ બધા પથ્થર એવા જ છે, છૂટા. તો ગાઈસ આપણે જો અત્યારે ફરીને નીચે આવતા હતા, આપણે રસ્તામાં જો આ બધી જોવા મળ્યું તિરુપતિનાથની મૂર્તિ ને બધું. રુદ્રાક્ષ છે, શંખ છે. જ્યાં જ્યાં મંદિરે જાય ને ત્યાં જો આ રીતના બધી કંઈક વસ્તુ હોય,
જે ભગવાનનું મંદિર હોય ને એ ભગવાનની મૂર્તિ ને બધું હોય અલગ અલગ પ્રકારમાં. સાયકલ ને છે, ચેન ને બધું છે ઓરિજિનલ જેમ જ. ઘણી બધી દુકાનો છે, બધી વસ્તુઓ ને બધી. ભાવ બહુ છે આ બાજુ. અહીં જો જેની ભાષા આવડતી હોય ને ભાવતાલ કરાવતા હોય ને એ કરી શીખે. આગળ જાય એમ જોઈએ. બાકી અહીં તો આપણે બધું ફરી લીધું ને તમને બતાવી દીધું. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે શિલાથોરમથી નીકળી ગયા છે શ્રીવાડી પાડલું, જ્યાં તિરુપતિનાથના ચરણો છે. તો જો મિત્રો અત્યારે આપણે પૂગી આવ્યા છે શ્રીવાડી પાડલું, જ્યાં તિરુપતિનાથના ચરણો છે. જ્યારે સ્વર્ગમાંથી પહેલી વાર તિરુપતિનાથે પૃથ્વી પર પગ મૂક્યા હતા ને ત્યારે જ આ જગ્યા પર એના ચરણો છે હજી અત્યારે. એનું તમે વેધર જોઈ લો તિરુમલાનું. મસ્ત મજાનો વેધર છે. તો ફાઇનલી ગાઈસ જો અત્યારે આપણો દર્શન કરવાનો ઓર્ડર આવી ગયો. ને જો તિરુપતિનાથના જે ચરણો છે ને એના કાચની પેટીમાં રાખેલા છે. મેં તો દર્શન કરી લીધા, તમે મસ્ત મજાના દર્શન કરી લ્યો. દર્શન કરવા માટે બહુ લાંબી લાઈન છે, બહુ ભીડ છે આ બાજુ. હવે મસ્ત મજાના ચરણો દેખાય. જય તિરુપતિનાથ. આ જગ્યા આવેલી છે જ્યાં તિરુપતિનાથના જે પગલા છે ને ઉપર ડુંગર ઉપર, આ જગ્યા અહીંયા આવેલી છે. આપણે અહીંયા દર્શનને તો બધી કરી આવ્યા. અહીંયા ગરદી બહુ હતી અને વિડીયોમાં પણ બરાબર આવતું હતું ને એટલે મેં એમને સાદો વિડીયો ઉતારી લીધો. તમે દર્શન કરાવું એના પણ ને જોઈ લો, એનો વ્યૂ ખાલી જોઈ લ્યો. ફિલ્મ જેવું જ લાગે, જે હોલીવુડમાં બોલીવુડમાં જે સીન આવે ને એના જેવું લાગે. ફોટોશૂટ માટે એક નંબર જગ્યા છે આ. અમે અત્યારે આવ્યા છે શેરિંગ જીપમાં. એનું ભાડું છે 2000 રૂપિયા. જે 6 જગ્યાએ ફરાવે તિરુમલામાં, જ્યાં વિષ્ણુ ભગવાનના પગલા છે, બીજી એક શિવલિંગ છે. ત્યાં આજુબાજુમાં જે 25 કિલોમીટરના અંતર છે ને જે આવતું હોય ને એ બધી ફરાવે. એનું ભાડું છે 2000 રૂપિયા. આપણે હવે ફોટા બોટાને પાડી લઈએ, પછી જવાનું છે બધી 6 ધામ ફરીને સીધા આપણે નીચે ધર્મશાળામાં કહે અહીંયા. ના હવે આપણે જવાનું છે શ્રીવાડી પાડલુથી આકાશગંગા, જે આ તીર્થધામનું નામ છે આકાશગંગા. અહીંયા છે તે પર્વતની અંદરથી પાણી આવે છે. અત્યારે આપણે ત્યાં જવાનું છે. ચાલો આપણે મળીએ ત્યાં. આ બધી જે મંદિરો છે ને એ બધી તિરુમલા ઉપર જ છે. તિરુપતિમાં નથી, તિરુમલામાં છે ઉપર. એ છે ને તમને શેરિંગ જીપ કરીને તમારે જવું પડે. એ છે ને 25 કિલોમીટરના અંદર જ બધી આવી જાય મંદિરો. આપણે જો અહીંયા આકાશગંગા મંદિર છે અહીંયા આવી ગયા. જો તમને અહીંના દર્શન કરાવું, અહીં તો કદાચ ફોન અલાઉડ હોય. ડ્રાઈવરે કંઈ કીધું નથી, ત્યાં કંઈ બોર્ડ નથી કે કેમેરા નોટ અલાઉડ હોય, કંઈ બોર્ડ નથી. તો અહીંયા તમને અંદર કેમેરા અલાઉડ હોય તો તમને દર્શન કરાવું. बहुत बार गए અત્યારે આપણે જો અહીંયા મંદિર પાસે પૂગી આવ્યા ને સૌથી પહેલાં તો આપણે જે આકાશગંગાનું જે પાણી આવે છે ને પર્વતમાંથી, અહીંયા હાથ પગ ધોવા જશું. પછી આપણે દર્શન કરવા જઈએ અંદર મંદિરમાં. અહીં જો વાંદરા ને બધું છે. મોટી બધી ખિસકોલ હતી, જો તમને આવકમાં બતાવું. અત્યારે જવડા પર ચડી ગઈ. જો જે આ આકાશગંગાનું પાણી જે પર્વતમાંથી આવે છે ને અંદરથી, એ આ જગ્યા છે. નદી બધી નથી, પર્વતની અંદરથી પાણી આવે.
એટલે આને આકાશ ગંગા કહે. આપણે હરિદ્વારમાં પણ ગંગાજીના સ્નાન કરી લીધું. આપણે અહીંયા તિરુપતિમાં પણ આકાશ ગંગાના સ્નાન કરી લીધું. સ્નાન કરો ને પણ આપણે હાથ પગ ધોઈ નહીં થાય. તો ગાઈસ જો અત્યારે આપણે જે ખિસકોલીની વાત કરતા હતા જે ઝાવડા ઉપર રહી બહુ મોટી છે. મેં જાવકમાં જોઈ હતી એના કરતાં પણ બહુ મોટી મને અત્યારે લાગે. જાવકમાં નાની દેખાડી હતી, અત્યારે તો બહુ મોટી દેખાય બાજુમાં છે. એટલે આનું હોય અમારા લાસ્ટ લોકેશન ઉપર કયું છે મને ખબર નથી. ત્યાં જાય પછી ખબર પડે. ગાડી પાર્કિંગ કરી દીધી. આ જંગલ જેવો વિસ્તાર છે પહાડોની વચ્ચે. ગાડી પાર્કિંગ કરી હવે અમે જઈએ અમારા લાસ્ટ ડેસ્ટિનેશન એટલે કે લાસ્ટ જે શેરિંગ જીપમાં આપણે જે ફરવા જવાનું છે ને જગ્યા લોકેશન ત્યાં જવાનું છે. તો ગાઈસ જે જગ્યાની આપણે વાત કરતા હતા એ જગ્યાનું નામ છે પાપ વિનાશક. જ્યાં પર્વતમાંથી જે પાણી આવે છે ને એમાં જે સ્નાન કરે ને પાપનો વિનાશ થઈ જાય એવું અહીં કહેવામાં આવે છે. એટલે આ જગ્યાનું નામ પાપ વિનાશક રાખેલું છે. આપણે તો જો અંદર દર્શન કરીએ આવ્યા. એનો તમને જો વ્યૂ બતાવું. અમુક સ્નાન કરવાવાળા સ્નાન કરે, આપણે તો હાથ પગ ધોઈ નહીં થાય. આ પણ બહુ પબ્લિક છે ને આપણું આ લાસ્ટ લોકેશન. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જવાનું છે નીચે તિરુપતિ તિરુમાલાથી પછી શહેર ટેક્સી આવી નિમા. અમે જ આમાં રોકાયા હતા તિરુપતિમાં. આ છે ને એકદમ ફ્રીમાં છે. રહેવાનું, ખાવાનું, પીવાનું, સંડાસ, બાથરૂમ, લોકર બધું ફ્રીમાં. એક ખાલી જેને આવવું હોય ને આધાર કાર્ડ સાથે રાખવાનું. આજે આપણે 2 દિવસ સ્ટે કર્યો એમાં. અત્યારે બપોરના અમે 12 સાડા 12 વાગ્યા અહીંથી નીકળ્યા. અને જો શેરિંગ ટેક્સીમાં અત્યારે જવાના છે. અહીંથી અમારે જવાનું છે તિરુપતિ નીચે. અને અહીંથી 22-23 કિલોમીટર જેટલું છૂટું છે. ત્યાંથી પછી અમારે છે ને ટ્રેનમાં વિજયવાડા જવાનું છે. વિજયવાડાથી છે ને રામ જગન્નાથપુરી જવાનું છે. અમારા દોસ્તર 2 જણા ક્યાંક ગયા સબ્જી કે લેવા એ આવે પછી આપણે નીકળીએ. હા બસો ને બધી હાલે. બસોમાં આવવાવાળા બસોમાં આવે, શેરિંગ ટેક્સીવાળા શેરિંગ ટેક્સીમાં આવ્યા. એ બધું સાધનો હાલ્યા, પ્રાઇવેટ સાધનો હાલ્યા. તિરુપતિમાં અમે 2 દિવસમાં બધી ફરી લીધું. એક દિવસ તો પૂરો દર્શન કરવામાં થયો 14 કલાક. અને આજે સવારનાથી અમે બધી જે તિરુપતિજીના પગલાં છે ઉપર ત્યાં દર્શન કરવા ગયા. પછી અલગ અલગ બધી મંદિર હતા, મને નામ નથી ખબર. બધી મંદિરે દર્શન કર્યા છે. તો ગાઈસ જો અત્યારે અમે અહીંથી નીકળી ગયા તિરુમાલાથી તિરુપતિ જવા માટે. અમારે તો મસ્ત મજાના દર્શન થઈ ગયા. હવે જાય અમે તિરુપતિ નીચે. અહીંયાથી અમે જવાનું છે જગન્નાથ. વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો.